સાહેબને જ્યારે મારા બાબાને આ બનાવ બન્યો ને મારા બાબાને મારવામાં આવ્યો છે ને એમાં એને કલમ 307 જ લાગે છે. એ લોકોએ 26 લગાવી દઉં છે, 26 24 307 ન લગાવી દઉં. ફોન કરીને કીધું તો મારા ફોનમાંથી કાપી નાખ્યું અને જે પોલીસવાળા અહીંયા બેઠા હતા ને અબ્બાસ સાહેબ કરીને એના ફોનમાં ફોન કરીને મારે વાત કરીને મને ચોખ્ખું કીધું કે તમારે જે કરવું એ કરી લો, કલમ તો 307 લાગશે જ નહીં, તમારી ફરિયાદ જ ન લેવાય, તમે ફરિયાદ કરી શકો જ નહીં કે તમારા બાબો ત્યાં મારવા એટલે મારવા ગયો જ નહોતો મારા બાબો, પણ એ લોકો છોકરા આવ્યા ને એને ભેગા થઈ ગયા છે, લઈ ગયા હશે કે દુકાને જવું એટલે મારા બાબો ભાગીને બચાવ કરવા જાય છે. એ લોકો લોખંડ પાઇપ એવો વસ્તુ પછી છરી વડે જીવલેણ હુમલો કરે છે. માથાના ભાગમાં 3 જગ્યાએ મારે છે, એમાં 2 જગ્યાએ નાના ફ્રેક્ચર કરાર આવે છે. પાછળના પીઠના ભાગમાં 3 જગ્યાએ છરીથી મારી દે છે, ભોદા મારી નાના ખાટ થઈ જાય છે. સાથળના ભાગમાં 6 જગ્યાએ મારી દે છે અને એ લોકો એમ કહે છે કે આમાં 326 લાગે, 307 ન લાગે. અને મને ધમકાવી ચોખ્ખું કીધું છે કે તમે પોલીસ સ્ટેશનમાં આવીને કાંઈ બોલતા નહીં, નકર તમને બધાને તમારા વિરુદ્ધ ફરિયાદ કરી દેવામાં આવશે, તમને બેસા દેવા. રમેશ તમારા ઘરવાળાને તમે અજપા કરી નાખ્યા છે, તો તમારા છોકરાને જો અમે શું કરીશું, મને તમારા બાબાને અમે શું કરી એમ જોઈ લેજો ચૌહાણ સાહેબ કોણ છે, ત્યાં સુધી મને ધમકી આપી છે. અને તમને રમેશ રાણા સરનો કોઈ કોલ આવેલો છે? રમેશ રાણા સર ના, આવ્યો જ નથી. ઓકે, બીજું કશું તમે કંઈ કહેવા માંગો છો? બીજું તો એ કે મારો દીકરો અત્યારે સેફટીમાં નથી, એના પપ્પા તળીપા છે, અજપા છે. મારા દીકરાને જાનનો જોખમ છે, મને પોલીસથી બીક લાગે, કેમ કે પોલીસે અત્યાર સુધીમાં અમારા વિરુદ્ધમાં જ બધું કર્યું છે. મારા બાબાના વિરુદ્ધ મારા બાબો ત્યાં જાય ગયો છે પણ મારવા કોઈને નહોતો ગયો, ભાગી જવા કરે પણ એ લોકો બધા ઘસેડી મારા બાબાને લઈ જાય છે. જે આર્યન વગેરે છે, અમિત શાહ વગેરે છે, અર્જણભાઈ વગેરે છે, કેશુભાઈ વગેરે છે, પછી વિશાલ મકવાણા છે, પછી બીજો નાનો આર્યન વગેરે, એના મમ્મી, એનું આખું ફેમિલી 10-15 જણા મારા બાબામાંથી ચડી જાય. કોઈ ધોકા પાય પીટું વળે મારા બાબાને માથામાં જીવલેણ હુમલો કરે, મારી નાખવાની જ કોશિશ કરે, કહે છે કે મારી જ નાખવો છે. ત્યાં સુધીનું કરે છે તો પોલીસવાળા એમ કહે છે કે તમારા બાબા વિરુદ્ધ તમારા બાબા માથે તમારા બાબા જે ફરિયાદ કરે એ ન થાય, 30 જ થાય, 307 ન થાય એમ. અને 307ની ફરિયાદ લીધી નથી અને 26 કરી અને મારા બાબાને લઈ ગયા. એ લોકોએ એને કાંઈ લાગ્યું જ નથી, ખાલી કમરના ઉપરના ભાગમાં લાગ્યું છે અને તો એની 326 કરી નાખી, માથામાં ક્યાંય લાગ્યું નથી, તોય 26 કરી નાખી છે.